જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે માંગરોળના તામરડા ગેડ તેમજ ફુલરામાં બગસરા સહિતના ગેડના તમામ રસ્તાઓ પર ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે. તમામ ગામોના રસ્તા બંધ થઈ જતા ગેડ પંથક સંપર્ક વિહોણા બન્યું છે. છેલ્લા 2 દિવસથી અતિભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ વર્ષે પણ ગેડના પૂરના કારણે નદીના પાડા તૂટી પડ્યા છે તેમજ અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભારે વરસાદને પગલે સાબડી ડેમમાં પાણીની આવક વધી જતા તેના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવાને કારણે નીચાણવાળા 52 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.